આગળ વિડીયોમાં આપણે ભરેલા ગુંદાનું અથાણું જોયું અને આજે કટકી ગુંદાનું અથાણું બનાવીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આપણે ગાયો માટે ઘાસ વાળવાનું છે અને કટકી ગુંદાનું અથાણું કરવાનું છે. તો પહેલાં ગાયો માટે ઘાસ વાઢી લઈએ અને પછી ગુંદા પાડી લઈએ. તો આપણે દાંતરડું લઈ લીધું છે અને હવે આપણે ગાયો માટે હારુના પપ્પા ટેબલ ઉપર ચડી ગયા છે અને આપણને ગુંદા પાડી દેશે, કારણ કે ગુંદા બહુ વધારે વહી ગયા છે એટલે મારથી પડતા નથી. બસ ઈ જ તે. હા હા ઈ જ તે. હા નો ફાટી જાય એમ પડી જાય તો ફાટી જાય. તો આપણે આવી રીતના સારા સારા ગુંદા લઈ લઈશું. તો આજે આપણે કટકી ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો ગુંદા લઈને આપણે ઘેર આવી ગયા છીએ અને એક કાચી કેરી લીધી છે આપણે. તો આ કાચી કેરી તો ધોઈ લીધી છે અને આ ગુંદા ધોવાના બાકી છે. તો સૌથી પહેલાં તો આપણે ગુંદા ધોઈ લઈશું. તો આપણે આ ગુંદા ધોઈ લીધા છે. તો ગુંદા આપણે ધોવાઈ ગયા છે. તો આ ગુંદાને આપણે લૂછી લઈશું. અને આપણે આવી જ રીતના બધા જ ગુંદા લૂછી લઈશું. તો આપણે આ ગુંદા ધોઈને સાફ કરીને સરસ રીતે લૂછી લીધા છે. તો આ ગુંદામાંથી આપણે ઠળિયા કાઢવાના છે. તો ગુંદામાંથી આપણે ઠળિયા પછી કાઢવાના છે. પહેલાં ચૂલો સળગાવી દઈએ અને તેલ ગરમ કરી નાખીએ. તો આપણે ચૂલો સળગી ગયો છે. તો તેમાં આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. હરિતાબેની કેરી છોલી નાખી છે. મને કે મમ્મી લાવો ને હું મદદ કરાવું, તમે ઠળિયા કાઢો તા.
તો તે કેરીમાં આપણે મીઠું નાખી દઈએ અને તેની સાથે આપણે થોડી હળદર નાખી દઈશું અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આ બધું આપણે થોડી વાર માટે રહેવા દઈશું. તો મેં અહીંયા બધા જ ગુંદાના ઠળિયા કાઢી અને ગુંદાના 2 ભાગ કરી લીધા છે. અને બીજી સાઈડ આપણે જે આ કેરી છે ને તેને પણ આપણે આવી રીતના ખાટું પાણી જે નીકળે ને તે કાઢી લેવાનું છે. તો હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું ને તેમાં ગુંદા અને કાચી કેરીનું છીણને ભેળવી દેવી. આપણે આ તેલ ઠરી ગયું છે તો તેમાં આપણે આ તૈયાર જે આથાણાનો મસાલો આવે તે નાખી દઈશું. તમે ઈચ્છો ને તો રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા ગરમ કરી તેનો પણ હવેજ બનાવી શકો છો. જેમ કે તેલ ગરમ કરીને હવેજ બનાવવાનું. તો આપણે આ સરસ મજાનો હવેજ થઈ ગયો છે તો તેમાં આપણે આ ગુંદા નાખી દઈશું. અત્યારે આ ચીકણા લાગે છે પણ 2 દિવસ રહેશે ને એટલે જરી કંઈ ચીકણા નહીં રહે. અને આ કેરીનું છીણ નાખી દઈએ અને બધું આપણે મિક્સ કરી લઈએ. તો આપણે આ સરસ મજાનું ગુંદાનું અથાણું તૈયાર છે. તો તમને અત્યારે થોડું ચીકણું લાગતું હશે પણ 2 થી 3 દિવસ જશે ને ત્યાં ચીકાશ પણ જતી રહેશે અને ખાઈ એવું પણ થઈ જશે. અને હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.